ગામ વચ્ચે અમારો મેન રસ્તો આ છે આવવા જવાનો. હવે અમારે ચો થઈને ઓછી નીકળવાનું બીજા કના છે નીકળવા જઈએ રસ્તામાં નીકળવા જઈએ અમારે કોમ વસી જાય ખને પણ અમારે આવો રસ્તો અમે તો અમને ગંદકીમાં તાવ પડી પણ દવાખાના મારી ભરી થાય છે. બીજા ગામ ગોકળી કરવા કરી છે તો મોદી સાહેબ સરકારે તો સહારો આવ્યો છે પણ બસમાં નાવા ગટરનું ઢાંકણું ખુલ્લું છે અને આટલી ઊંડી ગટર છે. હવે નાનું છોકરું ભણતું હોય 5મા ધોરણમાં તો આટલા પગ એટલે આટલા વ્યવસ્થા કરવી પડે ને પછી વાના ઉપર રોડ બનવો જોઈએ. એવાનું પાણી મોભે ચડ્યા છે મોનતા નહીં 50 વાર મોટા કરવાની મન થઈ જશે. અમે પહોંચ્યા છીએ ડીસા તાલુકાના છત્રાડા ગામ, જ્યાં ગ્રામ પંચાયત કચેરીનો અંધેરી નગરી જેવો વહીવટ. ડીસા તાલુકાના છત્રાડા ગામ વિકાસથી વંચિત છેલ્લા 6 મહિનાથી ગટરનું પાણી ઉભરાતા રહીશો પરેશાન બન્યા છે. રહીશોએ વારંવાર રજૂઆત કરી હોવા છતાં નિકાલ આવતો નથી. ઉગ્ર રજૂઆતની ચીમકી પણ આપી છે. ગુજરાત સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાને વિકાસશીલ જિલ્લો બનાવવા માટે કરોડો રૂપિયા ફાળવવામાં આવે છે અને બનાસનો વિકાસ પણ થયો છે, પરંતુ ડીસા તાલુકાનું છત્રાડા ગામ આજે પણ વિકાસથી વંચિત છે, જેમાં ગટરનું પાણી છેલ્લા 6 મહિનાથી ઉભરાતું હોવા છતાં સ્થાનિક લોકોની રજૂઆત છતાં ગ્રામ પંચાયતને પ્રશ્નનું નિવારણ લાવવા માટે સમય નથી, જેથી કરી સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ડીસા તાલુકાના છત્રાડા ગામ ખાતે આવેલ રબારીવાસમાં ગ્રામ પંચાયત દ્વારા લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી પાવર બ્લોક નાખી ગટર લાઇનની વ્યવસ્થા કરાઈ છે, પરંતુ આજે પણ ગટર ઉભરવાનો પ્રશ્ન ઊભો ને ઊભો જ છે. છેલ્લા 6 મહિનાથી ખુલ્લી ગટરનું પાણી ઉભરાતું હોવા છતાં જવાબદાર ગ્રામ પંચાયતના અધિકારી દ્વારા કોઈ નિવારણ લાવવામાં આવતું નથી. સ્થાનિક લોકોએ આ બાબતે ગ્રામ પંચાયતના સરપંચ અને તલાટી ક્રમ મંત્રીને અનેક વખત મૌખિક રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી ગટરના પાણીના નિકાલ માટે કોઈ આયોજન કરવામાં આવ્યું નથી. સ્થાનિક લોકોએ ભારે રોષ વ્યક્ત કરતા જણાવ્યું કે વર્ષોથી આ સમસ્યા છે. પહેલા પણ ગટરનું પાણી ઉભરાતું હતું, પરંતુ લાખો રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી પાવર બ્લોક નાખવામાં આવ્યા. 600 ભાગીને છત્રાડા જોવા છે, પરંતુ કેમ જોવા છે એ હું તમને બતાવું. સરકાર આમ તો બનાસકાંઠાના વિકાસ માટે લાખો કરોડો રૂપિયાની ગ્રાન્ટ આપતી હોય છે. બનાસકાંઠાને એક સુપ્રસિદ્ધ જિલ્લો બનાવવા માટે અનેક જે આપણા વિસ્તારના પ્રતિનિધિઓ છે એ તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. બનાસકાંઠાને પ્રગતિના પંથે લઈ જવા, બનાસકાંઠાને હરણફાળ. એટલે બનાસકાંઠા કેમ વારંવાર? કારણ કે બનાસકાંઠા એ ગુજરાતનું ધબકતું હૃદય છે. આ ધબકતું હૃદય ક્યારે રહે? જ્યારે આપણા ગામમાં કંઈક વિકાસ થાય ત્યારે, જ્યારે આપણા ગામમાં કંઈક નવી યોજના આવે ત્યારે. પરંતુ છત્રાડા ગામ એવું છે, આઝાદીના 75 વર્ષ પૂર્ણ થયા, આઝાદીના 75 વર્ષની ઉજવણીઓ ઠેર ઠેર થઈ ચૂકી, પરંતુ એ જે પણ લોકો ઉજવણી કરી રહ્યા છે એમને હું વિનંતી કરું છું કે તમે ક્યારે આ છત્રાડા ગામની મુલાકાત લીધી છે? અહીંયા તાલુકો લાગે છે ડીસા, પરંતુ વિધાનસભા છે કાંકરેજ. એટલે કહી શકાય કે આ વિસ્તારમાં આજે હું ઘણા સમય બાદ આ ગામ પહોંચ્યો છું, એટલે ક્યાંક નજર નાખી તો ક્યાંક ને ક્યાંક જે ગાડા બાવળનું સામ્રાજ્ય હતું ક્યાંક ઉખાડ્યા છે, પરંતુ આજે પણ આ ગામ વચ્ચોવચ્ચ જોવા જઈએ તો ગાડા બાવળનું સામ્રાજ્ય છે. પરંતુ આ ગામ આજે પણ આઝાદીના 75 વર્ષ બાદ પણ વિકાસથી વંચિત કેમ રહ્યું, તેના માટે હું ત્યાં પહોંચ્યો છું. આ ગામની દુર્દશા શું છે, આ ગામની વ્યવસ્થા શું છે, આ ગામનો વિકાસ કેવા પ્રકારનો થયો છે, તેને લઈને આજે છત્રાડા મુકામે પહોંચ્યો છું. આપને તમામ દ્રશ્યો બતાવીશ. ગામના લોકો સાથે પણ આપણે વાત કરશું તો કેમ આ ગામનો વિકાસ રૂંધાયો, કોણ નડતરરૂપ બન્યું આ ગામના વિકાસ માટે. અત્યાર સુધી ડીસા તાલુકાની વાત કરવામાં આવે તો આ ગામ ડીસા તાલુકામાં છે. આજુબાજુના જે પણ ગામડાઓની વાત કરવામાં આવે તો તમામ ગામડાઓના વિકાસ આજે પ્રગતિના પંથે છે. તો પછી છત્રાડા ગામ એમાંથી કેમ બાકાત રહ્યું, તેને લઈને આપણે આજે છત્રાડા પહોંચ્યા છીએ. ડીસા તાલુકાના છત્રાડા ગામના વિકાસની વાત કરવા માટે પહોંચ્યો છું, પરંતુ ક્યાંય વિકાસ દેખાણો નહીં, એટલે મારે બોલવું પડે છે. આપ જોઈ રહ્યા છો આ ગરવી વાસ્તવિકતાના દ્રશ્યો. આમ તો અહીંયા પગરખા કે સારા કપડાં પહેરીને પણ જવાય એવું નથી, પરંતુ મારું કામ એવું છે કે હું ગ્રાઉન્ડ ઉપર પહોંચું છું અને ગ્રાઉન્ડ ઉપર પહોંચ્યા બાદ તેની એવી રિયાલિટી બતાવું છું કે સત્ય શું છે, કયા અંશે વિકાસ થયો છે. આઝાદીના 75 વર્ષ બાદ પણ આ ગામના વિકાસને કોણે રોંધ્યો, કોણ એવું નડતરરૂપ બન્યું કે છત્રાડા ગામના વિકાસ આજે પણ નથી થયા, વિકાસથી વંચિત શા માટે રાખવામાં આવ્યું. આ તમામ વાતોને લઈને આપણે સરકાર સુધી આ માહિતી પહોંચાડવી છે. કારણ કે સરકાર સુધી કેમ આ ગામના વિકાસને લઈને સરકાર લાખો કરોડો રૂપિયાની જ્યારે ગ્રાન્ટ આપતી હોય છે, 14મા નાણાં પંચને જ્યારે અહીંયા મંજૂરી આપવામાં આવતી છે, 14મું નાણાં પંચ એટલે શું, લગભગ ગ્રામીણ વિસ્તારમાં કોઈને ખબર પણ નહીં હોય,
પરંતુ જે 14મું નાણાં પંચ છે એમાં જ ખાસ કરીને ગામના વિકાસના રૂપિયા આવી જતા હોય છે, પરંતુ એ રૂપિયા ક્યાં ખવાઈ જાય છે, કોના ખિસ્સા ભરાય છે એ મને તો ખબર નહીં, પરંતુ અમે એનો પણ પર્દાફાશ કરશું. શું નામ છે કાકા? સરપંચભાઈ. રતનભાઈ, શું ગામમાં શું તકલીફ છે? અમારા ગટરની એક જ ગટરની? બીજી તકલીફો છે કે નહીં? ગટરની ચલો તો તમે કહી દો, ગટરની કઈ ગટરની જે અમારા 4 મહિને પોઈન્ટ નીકળે અમે સરપંચ ને તલાટી ને બધું રજૂઆત કરી છે, કોઈ પણ ઉભા નથી. અરે થઈ જશે એમ કરે. અહીંયા કેટલા ઘરો આવેલા છે? તો અમારા ઘર તો 150 થી 200 રબારી વાતના ઘર છે, અને અમારા 50 ઘરની તકલીફ છે આ ગટરના પાણી. કેમ કાકા ગટર કેમ ઉભરાણી આટલા દિવસ? ગટર નવી બનાવવાની ઉભરી છે, હોમે કનેક્શન આપતા નથી. શું કેવું થાય તમારું? એટલે અમારે નામનું માનતા જ નહીં. 50 વાળાથી મોટા સરપંચ માનતા થઈ જશે એમ કરે છે, કરતા છે ને. ક્યારે થઈ જશે પૂછવું? ક્યારે થઈ જાય? હાલ થઈ જશે એમ કરે છે. થઈ જશે પરંતુ ક્યારે? ગામ લોકો સતત 4 મહિનાથી પંચાયતને, કારણ કે આ તો પંચાયતનું કામ છે ને, આમાં સરકારને શું કામ આપણે દોષિત ગણવી જોઈએ? આ કામ છે પંચાયતનું, એટલે પંચાયતમાં આવતા સરપંચશ્રીને કહેવું જોઈએ, પંચાયતમાં આવતા તલાટીને કહેવું જોઈએ. આ બંને જણા ના માને તો તાલુકા વિકાસ અધિકારી પાસે જવું જોઈએ ને પછી આપણે કલેક્ટર જોડે જવું જોઈએ. પરંતુ અહીંયા શરૂઆત જ એવી છે કે નથી કોઈ માનતું. અહીંયા ગ્રામ પંચાયતની જવાબદારી આવે છે તો અધર હાથ કરી દેશે કે એ તો ટૂંક સમયમાં થઈ જશે, પરંતુ છેલ્લા 4 મહિનાથી આ વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે. અહીંયા ગ્રામજનો સાથે મળીને અહીંયા પરિવારો રહે છે, એટલે કોઈ રોગચાળો ના ફાટી નીકળે એના માટે અહીંયા આરોગ્યની ટીમ બોલાઈ છે. આરોગ્યની ટીમ તાત્કાલિક ધોરણે અહીંયા આવી શકતી હોય તો પછી તમને કયા ગ્રહો નડે છે અહીંયા પહોંચવામાં? મારી સાથે ગામના કેટલાક બીજા લોકો જોડાયા છે, એમની સાથે પણ આપણે વાતો કરશું. શું નામ છે આપનું? શિવાભાઈ. શિવાભાઈ, શું તકલીફ છે શું ગામમાં ખાસ કરીને? અમારે તો ગામના તો પ્રશ્નો ઘણા બધા હોઈ શકે, પણ મેન અમારી આ જે રબારીવાસની શેરી આખી છે ને એ ગટરથી સલો રોજે રોજ ગટરમાં ઉભરાઈ જાય છે. અને નાના ભૂલકાઓ જે ટાબરિયા એક બેન ટ્યુશન લે છે અને ત્યાં જાય છે, એના પહેલાં એ બેને પણ વાત કરી હતી. ગઈકાલે વાત થઈ ગઈ, એક છોકરો અહીં પડ્યો તો એને વાગ્યું હતું, લેવાની જવાબદારી કરી. આવું બધું ઘણું નડતર છે. પાછા આ આપણે જો આરોગ્યની વાત કરો તો તમે આરોગ્ય ટીમ આજે આવી ગઈ છે, પણ છોકરાઓ બીમાર થાય છે અને એ બીમારી પાછળનું કારણ આ ગટર છે. આમાં મચ્છરના એટલું ઉપદ્રવ્ય વધ્યું છે કે જેની કોઈ પાર નથી. એટલે આ જો તાત્કાલિક ધોરણે કોઈ અમે રજૂઆત કરી, તલાટી ગ્રામ પંચાયતમાં જઈને તલાટી સરપંચને કીધું છે, અમારા બધા મળીને અમે જ્યાં છે, અમારે મક્ષીભાઈ, આ ભાઈ કિરણભાઈ, બધા કોનો આખા અમારા રબારીવાસના નેસડાના તમામ ભાઈએ રજૂઆત કરી, છતાં કોઈ ધ્યાન દોરતા નથી. એટલે તાત્કાલિક ધોરણે એ લોકોને આમ કહે છે કે આજે આવું કાલે થઈ જશે, 4 દિવસ પછી થઈ જશે, પણ હજુ સુધી એક પણ કામ એ લોકો ધ્યાનથી સાંભળતા પણ નથી. એમ કહો તો ચાલે, કેમ કે આજને કાલ વાયદો કરે, પણ આ લગભગ 4 મહિના થઈ ગયા. આમ તો આ ગટરને ચાલુ કરે 6 મહિનાથી ચાલે છે કોમ, પણ આ ગટરની કોઈ જો આગળ ગોઠવી દીધી પણ વચ્ચેથી બૂસ માર્યું તે ખોલવું જોઈએ, ખોલવું નથી. તો શા માટે આવું કરવાની જરૂર? ગટરનું તો સોચ કાઢા કરીને આપણે પોતાનું પાણી પોતે સાચવી શકે એવી પરિસ્થિતિમાં બધા હતા, તો ગટર કરવાની જરૂર જ નથી. અમને ખબર છે કે પાણી નીકળતું નથી તો આ કરવાની જરૂર નથી, તો આ ગંદકી કરવાનું કારણ નથી. એ તો વ્યવસ્થા કે પાણી નીકળશે એવી જવાબદારી એમ કહેવું છે એ લોકોનું કે આ ગટર છે ને અમારા એન્જિનિયર એવું છે કે આ પાણી ગમે પ્રકારે અહીંથી નીકળી જશે, પણ એવું થયું. અહીંથી નીકળવાનો રસ્તો ક્યાં કયો? અહીંથી ગામમાં જે રિક્ષા સ્ટેશન છે ને ત્યાંથી જે ડેરી છે અને ડેરીથી એમ કે વોળો છે નદીનો, એમાં નાખવાનો પ્લાન છે, નદીમાં જાય એવો એવી રીતનો પ્લાન હતો. પણ એન્જિનિયર આ દિવસ કોણ છે મેં તો જોયો નથી. એ લોકો એમ કે એમના પ્લાન પર પાણી અહીંથી નીકળી જશે, પણ કોઈ દાડો નેવાનો પાણી મોભે ચડ્યા છે? નથી ચડ્યા. અને આવી પરિસ્થિતિ આ સતાળા ગામની થઈ છે. અને એમાં અમારે રબારીવાસની જો બીજાનો કોઈનો પ્રશ્ન જ નથી આવ્યો. આ પ્રશ્ન રબારીવાસનો જ છે. અને રબારીના એક માણસો જો આજે જ્યારે કદાચ ના થાય બીમારી થાય ને, તો અત્યારે બાળકો સ્કૂલમાં ગયા છે, જ્યારે આવે ને તમે એ વખત જુઓ તો કેટલા બીમાર છે અને કેટલી તકલીફ છે ને એ તો અમને ખબર છે, અમે અહીં રહીએ છીએ. બાકી તો આજે આરોગ્યથી વાત કરતા પહેલાં દોડીને આવ્યા છે, એમનો ધન્યવાદ કરું છું હું કે જે તાત્કાલિક લોકો અત્યારે હાલ બધી સગવડ કરવા તૈયાર છે. પછી છતાં આ જો રજૂઆત ન ઉપલબ્ધ હોય કે અમે આગળ રજૂઆત કરવા તૈયાર છે, તો અમે બધા જ રબારીવાસના બધા તૈયાર છે સાથે મળીને આગળ જો આ બધું તાત્કાલિક ધોરણે કામ થાય તો બરોબર, કે આગળ જવું તો જવા તૈયાર છે. જો આ અવાજ અહીંના સ્થાનિક તંત્ર લેવલ સુધી નહીં પહોંચે તો આગામી સમયમાં ઉગ્ર રજૂઆત માટે આગળ પણ જવું પડશે. અહીંયા હવે ખાસ વાત કરી કે અહીંયા અભ્યાસ કરતા બાળકો, તો પહેલાં તો રોગચાળો ફાટી નીકળવાની દહેશત છે, એના કરતાં વિશેષ દહેશત એ છે કે આ તમે જે ઢાંકણ જોઈ રહ્યા છો ગટરનું, હવે અહીંથી બાળક ચાલતું આવતું હોય, અચાનક કંઈ બાળક ચમકી ઉઠે
તો સીધું પડે ગટરમાં અને એ બાળકનું અહીંયા થાય મોત. તો એનું જવાબદાર કોણ? પંચાયત કે સ્થાનિક તંત્ર કે પછી વહીવટી વિભાગ? આ ગામ લોકો છેલ્લા 4 દિવસથી સતત મીડિયામાં પણ અહેવાલો પહોંચ્યા. આજે મીડિયાના અહેવાલના માધ્યમથી મને ખબર પડી ત્યારે હું અહીંયા સંપર્ક કરીને પહોંચ્યો છું. આપણી સાથે બીજા પણ એક કાકા જોડાયા છે. કાકા, શું તકલીફ છે? સાહેબ, અમારે મેન તકલીફ તો આ મેન ગટરની છે અને આ પ્રોબ્લેમ છે. ગટર ખુલ્લી પડી છે, બરોબર. કોઈ બી છોકરો આવીને અંદર પડી જાય ને તો કોઈની જવાબદારી રહેતી નથી સાહેબ. એટલે આ લોકો કોઈ પંચાયત વાળા બીજા કોઈ જવાબ લેતા નથી, ઓભળતા નથી. અમે કઈ તાજા, બરોબર. કેટલાય વખત અમે જઈને 10 જણા અમે જઈ આવ્યા કે સાહેબ આર્યું કરો કરો કરો, પણ નથી. વડીલોને સાંભળતા નથી તો પછી યુવાનોનું કેવી રીતે? અહીંયા પાણીમાં જ આવો કાકા, આપણે પાણીમાં જ રહેવાનું છે. આપણે ભલે બૂટ પલળી જતા, મારા પલળે તો તમારા શું વાંધો? શું નામ છે? મક્ષીભાઈ. મક્ષીભાઈ, કેટલા દિવસથી આ તકલીફ છે? તકલીફ છે 5 મહિનાથી. કઈ કઈ જગ્યાએ રજૂઆતો કરી? રજૂઆત તલાટી સાહેબને કરેલી, સરપંચ સાહેબને કરેલી, પછી સભ્યને બધાને કીધેલું. તો એ લોકો કહે છે થઈ જશે. એટલે અમે કહે સારું, પરમે થઈ જશે, પેલદા થઈ જશે, પણ થતું નથી. અમે વધારે પ્રેશર કરવા હતા એટલે અમને હોમી દબાણ કરી. કોણ દબાણ કોણ કરે? કેમ તમે એમ કરો? સરપંચ છે, તલાટી છે કે તમે થતું છે એમ થશે, કોઈ તમે અમારા ધણી નથી. તો ધણી જ છે ને. સરપંચને પણ તમે પંચાયતમાં બેસાડ્યા છો. તલાટીને જે પગાર આવે છે આ તમારા ધોતિયામાંથી આમાંથી પૈસા જાય છે એનો પગાર આવ્યા, તો તમે ધણી છો ને? એ તો બધા નોકર છે, એ થોડા સાહેબ છે. ભળતા નથી. તલાટી એટલે કોઈનો સાહેબ નથી. તલાટી એટલે તમારા ગામનો નોકર છે. નોકર છે, પણ અમારું નથી વાપરતા. તારે તમારા સુધી મીડિયા મિત્રને બોલાવવા પડ્યા અને અમારે રજૂઆત કરવી પડી. આવી દુર્દશા છે. આ લોકો કઈને કંટાળી જાય છે તો કોઈ જવાબ આપવા તૈયાર નથી. પાછું ઉપરથી આ લોકો ઉપર દબાણ ઊભું કરવા વાળા તમે કોણ? બનાસ તક ન્યૂઝ નેટવર્ક ગ્રાઉન્ડ ઉપર ઉતર્યું છે. લીગલી મારે પ્રોસેસિંગ કરવી પડશે, લીગલી કાગળિયા, લીગલી આરટીઆઈ કરીને આ ગામની જે પણ અત્યાર સુધીની ગાંઠો છે એની તમને ઉલટી કરાઈને કાઢવાની મારામાં ક્ષમતા છે. તમને વિકાસના કામો બતાવું તો અહીંયા જુઓ. આ થોડા સમય મારે હમણાં જ તલાટી સાથે ટેલિફોનિક વાત થઈ છે, એ દ્રશ્ય તમને બતાવું છું. આ ગટર લાઈનની વાત થઈ છે કે હમણાં થોડા સમય અગાઉ નાખી છે, તો તમે જોઈ શકો થોડા સમય અગાઉ નાખી હોય તો આ તો આખી ગટર લાઈન દબાઈ ગઈ છે. આગળ તો કનેક્શન પણ જોડ્યા નથી. આગળ કનેક્શન આપવાનું પણ બાકી છે. ક્યાં આગળ વિસ્કા સ્ટેશન એની કનેક્શન પણ નથી જોડ્યું. તો એની પહેલા અહીંયા બુરી નાખ્યું? એની પહેલા એ બુરી નાખ્યું છે. તારે હજી પોણે એ નીકળે છે, આગળ જોડવા દેતા નથી. એટલે કોણ નથી જોડવા દેતું? આગળ ગામ વાળા પંચાયત. શું તમારું શું કેવું થાય? અમારું કેવું આ વ્યવસ્થા થવી જોઈએ ગમે તે રીતે. આ જો ગટર બન્યા પેલા નખાઈ ગયા પથ્થર, બરાબર. ગટર બ્લોક નાખ્યા, કોઈ પણ આયોજન. પેલું પાણીની વ્યવસ્થા કરવી પડે ને, પછી વણા ઉપર રોડ બનવો જોઈએ. એટલે પહેલથી બનાવી નાખી. તેલથી બનીનો છે, એમ કે સેટ જ થઈ ગયું. પછી એટલે આખું શેટલ ચાલે છે. મારે ભલે આજે મારા બૂટ પલળે, મારે કપડાં પલળે, ખાસ કરીને જો ત્યાં આગળ ઘંટી છે ચક્કી, આપણે આટો દળવાની, બરોબર. ત્યાં આગળ જો લોકો દળાવા આવે, આવી જાઓ તમે. જે દળાવા આવે એમને કેટલી તકલીફ પડે છે અહીંયા આવરા જવરામ, બરોબર. એટલે એના માટે આ વ્યવસ્થા થાય એના માટે અમે બધા રજૂઆત કરીને થાકેલા છે. એનો કોઈ નિકાલ આવતો નથી. એટલે આ નિકાલ માટે આર્યું કાર્ય કરેલું છે. અહીંયા ભાઈનું કેવું છે કે આગળ અહીંયા ઓલી ચક્કી આવેલી છે અનાજ દળવાની, તો અહીંથી ગામ લોકો પ્રસાર થઈને ત્યાં જતા હોય છે. અહીંયા આ વિસ્તાર એટલે પાણી, આ તો પાણીદાર જ વિસ્તાર કહેવાય. પાણીદાર એટલે આપણે ઘણી વાર કહેતા હોય કે અમારો વિસ્તાર પાણીદાર છે, પરંતુ આ કેવો પાણીદાર? આ ગંદકી વાળું સામ્રાજ્ય છે. હવે મારે વાત કરવી છે આ ગામના ચોરે બેસીને કે આ છે ગટર, વિકાસની ગટર. આ બાજુ આવી જાય. અત્યાર સુધી જે પણ એ કાકા આપજો, હું માપ કરું. એ ઢોકો આપો ભાઈ. આ બાજુ ઓમ આગળથી ના બાજુ, આગળથી ના બાજુ. કાકા ઢોકો આલજો. આવતા તમે. લોકો વિચાર કરશે આવું રિપોર્ટિંગ, પણ હું આવું જ કામ કરું છું. જોઈ રહ્યા છો તમે આ ગટરનું ઢાંકણું ખુલ્લું છે અને આટલી ઊંડી ગટર છે. હવે નાનું છોકરું ભણતું હોય 5મા ધોરણમાં તો આટલા પગ એટલે આટલા પગ સુધી પડે તો આ છોકરું કઈ રીતે બચી શકે?
એટલા માટે જ મારે અહીંયા બેસવું પડ્યું છે. એટલે આવી વ્યવસ્થા છે છત્રાડા ગામમાં. એટલે જ લગભગ મને એવું લાગે કહેવત પડી છે કે 600 ભાગે છત્રાડા જોઉં. મેં તો જોયું, મને તો એવું કંઈ લાગ્યું ને 600 વાળું. તો આ 600 રૂપિયા ગયા ક્યાં? એ જ મોટી વાત છે કે આ ગામમાં અત્યાર સુધી કેટલાય સરપંચો આવીને ચૂંટાઈ ગયા, કેટલાય લોકો આવીને ચૂંટાઈ ગયા, કેટલાય તલાટીઓ બદલાઈ ગયા, પરંતુ આજે પણ આઝાદીના 75 વર્ષ બાદ પણ જો આ ગામની આવી દુર્દશા હોય તો અમારે કોને દોષ દેવો? ગ્રામજનોને દેવો, પંચાયતને દેવો કે પછી વહીવટી વિભાગને દેવો? સરકારને તો દેવાય એમ નથી, કારણ કે એ તો ગ્રાન્ટ આપે છે. ગ્રામીણ વિસ્તારને સમૃદ્ધ કરવા માટે, ગામ લોકો કઈ રીતે સુખી સંપન્નથી જીવે તેના માટે ગુજરાત સરકારે અનેક યોજનાઓ બહાર પાડી છે. તો આ યોજનાઓનો લાભ ગ્રામ લોકોને મળતો નથી તો પછી વચેટિયા ક્યાં લઈ જાય છે? હવે મને લાગે છે કે અહીંયા જો હાલ મેં તલાટી સાથે ટેલિફોનિક વાત કરી, મને ચાલુ ફોન મારો કાપી નાખે છે. એ ચાલુ ફોન તો ત્યારે જ કાપ્યો હોય કદાચ રાજગજ્જરનું નામ નહીં સાંભળ્યું હોય, નહીં તો કોઈ અધિકારી મારો ચાલુ ફોન ના કાપી શકે, કારણ કે મારું ગ્રાઉન્ડ રિયાલિટી એવું છે. હું એવું કામ કરું છું કે મારા અહેવાલ બાદ કામ ના થાય તો હું મારો ધંધો પણ છોડી શકું છું. આવી હું ચેલેન્જ ત્યારે જ કરતો હું કારણ કે માથે ઉભા રહીને કામ કરાવવાની હું ક્ષમતા ધરાવું છું. આજે જ્યારે વહેલી સવારે મીડિયામાં અહેવાલ જોયો, બીજા મારા સાથી મિત્ર પત્રકારે મને જાણ કરી, સાથે સાથે ગામ લોકોએ પણ મને જાણ કરી કે અહીંયા આવો, અમારી કેવી દુર્દશા છે. હવે મહત્વની વાત કે હું તમને રસ્તાના પણ દ્રશ્યો બતાવ્યા છે, ત્યાંથી વિડીયો લેતો લેતો અહીં સુધી પહોંચ્યો છું. મારે બીજી એક એવી વાત કરવી છે કે અત્યાર સુધી ડીસા તાલુકાનું કોઈ એવું ગામ નથી કે જે ગામની શેરીઓમાં બાવળિયા હોય. અહીંયા ગાંડા બાવળનું સામ્રાજ્ય આજે પણ જોવા મળે છે. એ ક્યારે? એટલા માટે કે આ ગામનો કોઈ વિકાસ જ નથી થયો. આ ગામના જેટલા પણ વિકાસના રૂપિયા આવ્યા છે, કોણ ખાઈ ગયું છે એ તો હવે મારે ઉલટી કરાવવી પડશે. એમના માટે હું અત્યારે આક્ષેપ નથી કરતો નામજોગ, પણ મને ખબર જ હોય નામજોગ, પણ તેમ છતાં આપણે એની લીગલી તપાસ કરશું કે અત્યાર સુધીના આ ગામમાં આવેલા જે રૂપિયા હતા, આ લોકોના ટેક્સના પૈસાના રૂપિયા હતા, આ ગામ માટે જ વાપરવાના હતા, તો એ કોના ખિસ્સામાં ગયા છે એ આપણે ટૂંક સમયમાં ઘટાડી આપશો. નમસ્કાર. અહીંયા ગામમાં ઘણા બધા લોકો રહે છે. આ શેરીમાં 50થી વધારે મકાનો આવેલા છે, 50થી વધારે પરિવારો અહીંયા રહે છે અને અહીંયા સતત આવી રીતે ગટરના પાણી ઉભરાયા કરે છે. હવે આ લોકોની ખાસ ઉપાધિ એ છે કે બાળકોને અભ્યાસ અર્થે મોકલવા તો ક્યાંથી મોકલવા, કયા રસ્તેથી મોકલવા? મારે શું નામ છે? મારું નામ અગરબેન. અગરબેન, શું તકલીફ છે? અમારે હવે નીકળવાનો રસ્તો આખો બધો ગંદકી છે. ડામાડોળ થઈ ગયો? હા, ડબાડોળ થઈ ગયો. અમારે ડિલિવરીના કેસ આવે છે, નીકળવું રાતનું ગટરમાં જઈને પડે ને. સૌથી મોટી ઉપાધિ અહીંયા કોઈ બેન દીકરીને દવાખાને લઈને જવું હોય ને તો મેં જ્યાં ઓલા ખાડો બતાવ્યો ને એ આટલા સુધી કમર સુધીનો ખાડો છે, તો એ ખાડામાં પડવું કે પછી દવાખાને જવું? ડિલિવરીના વાટરે જવું પડે ને. તો મારા છોકરા કે ભણવા કેમ કરીને જાય, છોકરા મોઢે પડ્યા, કોઈને હાથ ભાગ્યા, કોઈને પગ ભાગી, કોઈને કોઈ. તો અમારે એવી છે રૂપિયા અમારા ઘરમાં પડ્યા હોય દવાખાને લઈ જાય. શું નામ છે બેન તમારું? આશાબેન. આશાબેન, કેટલી તકલીફ ને કેટલા સમય? છેલ્લા 12 મહિનાથી પહેલા જૂનું ગટર હતું ને ત્યારે આ પ્રોબ્લેમ હતો. પાછા બ્લોક નવા નખાણા, નવી ગટર નોસી, તો એનું એ પાછું આજ 6 મહિનાથી તો એનું એ પાણી ચાલુ છે. આ લોકો તો બહુ બધા ભેગા થાય. તલાટીને કીધું, સરપંચને કીધું, બધાને કીધું, પણ કોઈ કે આજ થાય કાલ થાય, પણ આ વાત કોઈ મગજમાં લેતા જ નહીં. આનો આ પ્રોબ્લેમ છેલ્લા 6 મહિનાથી છે. છોકરાને ભણવા આવવા માટે અમારે કોઈ મહેમાન પરુણું આવે ને તો બધા બોલી જ છે કે આ શું છે, એટલી ગંદકી, એટલા મચ્છરો છે. ગામ વચ્ચે આવી શું કરવાના? ગામ વચ્ચે અમારો મેન રસ્તો આ છે આવવા જવાનો. તો હવે અમારે તો થઈને વચ્ચે નીકળવાનું. બીજા કના કે નીકળવા જઈએ, રસ્તામાં નીકળવા જઈએ અમારે કોમ વસી જાય દેખા ને. પણ અમારે આવો રસ્તો અમે તો અમને ગંદકીમાં તાવ પડી પણ દવાખાના ભરી ભરીને થાય છે. સરકાર આરોગ્ય વિભાગ માટે પણ તમામ પ્રકારની તૈયારીઓમાં એલર્ટ રહેવા માટે સૂચના વારંવાર આપતું હોય છે. આ મહત્વનો વિભાગ અહીંયા આરોગ્ય વિભાગનો પણ આવતો હોય છે, પરંતુ આજે મારે આરોગ્ય વિભાગ ઉપર કોઈ આક્ષેપ નથી કરવા, કારણ કે ટીમ અહીંયા ગામ લોકોએ ફોન કર્યા આવી દોડીને અહીંયા હાલ ઉપસ્થિત છે. મારી હાજરીમાં આરોગ્ય વિભાગના ટીમ અહીંયા જ છે, પણ એમની પણ વિશેષ જવાબદારી આવે છે કે અહીંયા કોઈ રોગચાળો ફાટી નીકળશે. રોગચાળાની દહેશતમાં અત્યારે આ લોકો જીવી રહ્યા છે. સાંજે કઈ રીતે બનાવે છે આવી ગંદકીમાં? શું કરો તો તકલીફ ઘણી છે, પણ કેને કહેવાનું? કોઈ વાપરતું જ નહીં ને. કેને કહેવાનું? મોદી સાહેબ તો ગામ ગોકળી કરવા કરી છે. તો મોદી સાહેબ સરકારે તો આવે છે હારો આવ્યો છે, પણ વસમાં ના વા કરી તો પછી શું કામનું? નરેન્દ્ર મોદી સાહેબે તો ગામ ગોકળીયું બનાવવા માટે અનેક પ્રોજેક્ટો બનાવ્યા છે, અનેક યોજનાઓ લાગુ કરી છે, પરંતુ અહીંયા આ વચટિયાઓ શું કરે એ જ ખબર નથી. ના કરે તો પછી શું કરવાનું? તો અમારા હાથમાં તો છે જ નહીં. તો ગામનું હેડે નહીં, કરવા વાળા પંચાયત વાળા. તો મોદી સાહેબ તો સારું કામ કરે છે ને? સારું સાહેબ કરે છે મોદી સાહેબ. તો મોદી સાહેબ તો આ બધું બનાવ્યું છે, ગોકળીયું કામ કરવાનું. સફાઈ કરવા આવ્યા, સફાઈ શું કરે? ગામમાં ગંદકી પડે, સફાઈ કરવા
કરતા હતા. શું કેમ સફાઈ કરતા હજી? સફાઈ અભિયાન ઉપર પણ આ ગામમાં આવે ત્યારે આક્ષેપ તૈયાર થઈ જાય છે, કારણ કે આ ગામમાં તમે જોઈ શકો છો અહીંયા શું થયું છે. આ સફાઈ અભિયાનના દ્રશ્યો લાગે છે તમને? સફાઈ અભિયાન જ્યારે યોજવામાં આવે છે ત્યારે માત્ર ને માત્ર કાગળ ઉપર એમના ફોટા જ છપાય છે અને સોશિયલ મીડિયામાં ફોટા વાયરલ કરવાના, પરંતુ સાચું સફાઈ અભિયાન કરવું હોય તો તમે આ યોજના જે લાગુ કરી છે ગટર વ્યવસ્થા એને તમે શુદ્ધ કરો, અહીંયા અધિકારીઓને દોડતા કરો, અધિકારીઓને માથે ઉભા રહીને આ કામ કરાવો, ત્યારે એ કહી શકાય કે આ સફાઈ અભિયાન તમે ઉપાડ્યું છે. જેમ આ માજીએ કીધું કે નરેન્દ્ર મોદીએ ગોકળિયા ગામ માટે અનેક યોજનાઓ લાગુ કરી છે. શું કહેવું બેન તમારું? સાચી વાત છે. જોઈ રહ્યા છો અહીંયા મહિલાઓના પણ આક્ષેપ છે કે સરકાર દ્વારા ગોકળિયું ગામ બનાવવા માટે લાખો કરોડો રૂપિયાનું અહીંયા ગ્રાન્ટ આવતી હોય છે, પરંતુ આ ગ્રાન્ટ જ્યારે બારોબાર ખવાઈ જતી હોય છે ને ત્યારે આવા દ્રશ્યો સર્જાતા હોય છે.